નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં તમે ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકો છો, ઈ શ્રમ કાર્ડ કોણ કઢાવી શકશે, ઉંમર મર્યાદા શું છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે અને તમે ઘરે બેઠા તમારું ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકશો તે પણ તમને જણાવવામાં આવશે. તેના માટે સૌપ્રથમ તો તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેની બાજુમાં એક બેલ આઇકોનનો ઓપ્શન હશે તે પણ ઓન કરી દો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો, જેથી તમે તમારું ઈ શ્રમ કાર્ડ કોઈ પણ પ્રકારની ભૂલ વગર બનાવી શકશો. ઈ શ્રમ કાર્ડ એ જે પણ નાના ધંધાર્થી અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે તે તમામ કામદારો માટે એક ઓળખનો પુરાવો છે. તમે જે પણ કામ કરો છો તે કામનો તમને એક પુરાવો, રાષ્ટ્રીય સ્તરનો પુરાવો મળી શકે છે. ઈ શ્રમ કાર્ડમાં વિવિધ પ્રકારના મજૂરો જેમ કે મજૂર કામ, કારીગર કામ, નાના ધંધાર્થી, કામ કરનાર લોકો તથા અન્ય કારીગરો આ કાર્ડ બનાવી શકે છે. ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ઉંમર મર્યાદા 16 વર્ષથી લઈને 59 વર્ષ સુધીના કારીગરો ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે. અને જો તમારે ઈ શ્રમ કાર્ડ બનાવવું છે તો તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે, તો સૌપ્રથમ તો તમારી પાસે આધાર કાર્ડ હોવો જરૂરી છે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી રહેશે અને તે પણ હાલ ચાલુ કન્ડિશનમાં હોવો જરૂરી છે. ત્યારબાદ બેંક ખાતાની પાસબુકની જરૂર પડશે, જેમાં તમારું ખાતા નંબરને તમારે બધું લખવાનું આવશે ને એક વારસદારની પણ વિગતો તમારે લખવાની આવશે. તેના માટે વારસદારના પણ આધાર કાર્ડની જરૂર પડશે. ઈ શ્રમ કાર્ડના લાભ શું છે, તો સરકારની વિવિધ યોજનાઓમાં ઓળખ તરીકે ઉપયોગ થાય છે. કામદારોને રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર થાય છે. પાત્રતા મુજબ સરકારી સહાય મળી શકે છે તથા દુર્ઘટનામાં તમને વીમાની સહાય મળે છે, જેમાં 1 લાખ રૂપિયા સુધી તમને સહાય મળવા પાત્ર થતી હોય છે. હાલમાં ગુજરાત સરકારમાં માનવ કલ્યાણ યોજના શરૂ છે. માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભરવા માટે ઈ શ્રમ કાર્ડ ફરજિયાત છે. માનવ કલ્યાણમાં તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ થઈ ગયેલ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. ને જો તમારે પણ ઘરે બેઠા તમારું ઈ શ્રમ કાર્ડ બનાવવું છે તો અહીંયા જે વોટ્સઅપ નંબર આપ્યો છે તેના પર તમે વોટ્સઅપ મેસેજ અથવા તો કાલે તે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા વચ્ચે તમે કોલ કરીને પણ તમારું ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો. હવે તમારે જાતે ઈ શ્રમ કાર્ડ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકશો તેની પણ માહિતી તમને જણાવવામાં આવશે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને પણ લાઇક કરજો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે, જ્યાં તમારે ઈ શ્રમ કાર્ડ ટાઈપ કરવાનું છે, ત્યારબાદ ક્લિક કરી દેવાની છે. એટલે આ પ્રકારની એક વેબસાઇટ આવશે, જેમાં તમારે અહીંયા પર ક્લિક કરી દેવાનું છે. વેબસાઇટ ઓપન કરશો એટલે તમને એક આવું હોમ પેજ જોવા મળે છે, જ્યાં અહીંયા જમણી સાઈડ રજિસ્ટર ઓન ઈ શ્રમ કાર્ડનું એક ઓપ્શન જોવા મળે છે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે અહીંયા સૌ પ્રથમ તો સેલ્ફ રજિસ્ટ્રેશનની એક વિન્ડો ઓપન થાય છે, જેમાં તમારો હાલ જે ચાલુ મોબાઈલ નંબર છે, જે આધાર કાર્ડ સાથે પણ લિંક છે, તે મોબાઈલ નંબર તમારે અહીંયા પર લખવાનો છે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે અહીંયા લખી દેવાનો રહેશે. ત્યારબાદ તમે ઇફો કંપનીના કર્મચારી નથી, તેની સાથે સંકળાયેલા નથી, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પણ નો પર ક્લિક કરવાનું છે ને સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા પર દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ થઈ ગયા બાદ તમારે અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે અહીંયા લખી દેવાનો છે ને તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે આધાર KYCનું એક ઓપ્શન આવે છે, જેમાં અહીંયા તમે બે રીતે તમારું ઈ શ્રમ કાર્ડનું KYC કરી શકો છો, આધાર કાર્ડ નંબર દ્વારા અને વર્ચ્યુઅલ આઈડી નંબર દ્વારા. અહીંયા આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે આધાર કાર્ડનો 12 અક્ષરનો જે નંબર છે તે નંબર તમારે અહીંયા લખવાનો છે. અહીંયા ઓટીપી તમારે સિલેક્ટ રાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલા હશે તે તમારે અહીંયા બાજુમાં લખી દેવાનો છે. અહીંયા બોક્સ પર તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
સબમિટ પર તમે ક્લિક કરશો એટલે ફરીવાર તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવ્યો હશે. તે ઓટીપી તમારે અહીંયા લખવાનો છે. ઓટીપી તમારે કમ્પ્લીટ ચોક્કસ જે સાચો છે તે ઓટીપી લખવાનું છે. જો ઓટીપીમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો તમારે અહીંયા સબમિટ વેલિડેટ ડિટેલ થશે નહીં. ઓટીપી લખાઈ ગયા બાદ તમારે અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે તે તમારે અહીંયા લખવાનો છે અને ત્યારબાદ તમારે વેલિડેટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સમક્ષ યોર પર્સનલ પર્ટિક્યુલર એઝ પર આધાર એટલે કે તમારો આધાર કાર્ડ મુજબ માહિતી અહીંયા આવી જશે ને ત્યારબાદ તમારે કન્ટિન્યુ ટુ એન્ટર અધર ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે. જેમાં સૌ પ્રથમ તમારી પર્સનલ માહિતી લખવાની આવે છે. અહીંયા તમે જે મોબાઈલ નંબર લખ્યો છે તે મોબાઈલ નંબર આવી જશે ને તેના સિવાય જો બીજો કોઈ મોબાઈલ નંબર હોય તો અહીંયા તમે તે મોબાઈલ નંબર લખી શકો છો. અહીંયા પર તમારી ઈમેલ આઈડી લખવાની છે. મેરિટલ સ્ટેટસમાં તમને 2 થી 3 ઓપ્શન જોવા મળશે. સિંગલ છો, મેરિડ છો કે વિધવા છે કોઈ, તે તમારે જે લાગુ પડે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારા પિતાનું નામ લખી દેવાનું છે ને જો કોઈ વિધવા બેન ઈ-શ્રમ કાર્ડ બનાવી રહ્યા છે તો તેમને પણ અહીંયા પોતાને પતિનું નામ લખવાનું ઓપ્શન આવશે. ત્યારબાદ અહીંયા તમારી માતાનું નામ લખી દેવાનું છે. અહીંયા સોશિયલ કેટેગરીમાં તમારે જે પણ કાસ્ટ એસસી, એસટી, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ જે પણ તમારે લાગુ પડે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી જો તમે તમારું બ્લડ ગ્રુપ જાણતા હોય તો તમારું બ્લડ ગ્રુપ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ જો તમે અપંગતા ધરાવો છો તો તમારે યસ પર ક્લિક કરવાનું છે અને તેની તમારે વિગત લખવાની રહેશે. ત્યારબાદ તમારે નોમિની ડિટેલ્સ લખવાની આવશે એટલે કે તમારે જે પણ વારસદાર રાખવો હોય તે તમે વારસદાર રાખી શકો છો. સૌપ્રથમ તો અહીંયા તમારે વારસદારનું નામ લખી દેવાનું છે. વારસદારની જન્મ તારીખ લખી દેવાની છે. જેન્ડર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ વારસદાર સાથે તમારો શું સંબંધ છે તે પણ અહીંયા એક ઓપ્શન આવશે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે વારસદારનું સરનામું લખી દેવાનું છે ને વારસદારનો જો તમારે મોબાઈલ નંબર લખવો છે તો તે પણ તમે લખી શકો છો. ત્યારબાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે રેસિડેન્શિયલ ડિટેલ્સ લખવાની આવે છે એટલે કે તમારા સરનામાની વિગતો લખવાની છે. જેમાં સૌપ્રથમ તમારે હોમ નેટિવ સ્ટેટ અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો જે પણ જિલ્લો છે તે તમારે જિલ્લો લખી દેવાનો છે. ત્યારબાદ નીચે તમારું કરંટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું તમારે લખવાનું આવે છે. કરંટ એડ્રેસમાં તમે જો શહેરી વિસ્તારમાં રહેતા હો તો તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે. સૌપ્રથમ એડ્રેસ લાઇન 1માં તમારા ગામનું નામ અહીંયા લખી દેવાનું છે. શહેર માટે તમારે સિટી જે પણ શહેર છે તે લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે તાલુકો લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયાથી આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ડિસ્ટ્રિક્ટમાં તમે જે પણ તમારો જિલ્લો છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારો જે પણ તાલુકો છે તે તાલુકો તમારે પસંદ કરવાનો છે. તાલુકો પસંદ કરશો એટલે એક બીજી લાઇન પણ એડ થશે જેમાં તમારે તમારું વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે પિનકોડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમારો કાયમી સરનામું પણ લખવાનું આવે છે જેમાં શહેરી વિસ્તાર માટે અર્બન, ગ્રામ્ય વિસ્તાર માટે રૂરલ લખવાનું છે. અહીંયા તમારા ગામનું નામ લખી દેવાનું છે. અહીંયા આપણે તાલુકો લખવાનો છે. અહીંયા ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો, તમારો તાલુકો તમે પસંદ કરશો એટલે તમારા ગામનું પણ નામ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે. ત્યારબાદ તમારો પોસ્ટનો જે પણ પિનકોડ નંબર હશે તે પિનકોડ નંબર તમારે લખવાનો છે. ત્યાર પછી તમારે એડ્યુકેશન ક્વોલિફિકેશન લખવાની આવે છે. સૌપ્રથમ તો તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. તમે જેટલો પણ અભ્યાસ કર્યો છે તેમાં તમને જે પણ ઓપ્શન લાગુ પડે છે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જો તમારી પાસે એડ્યુકેશનનો પુરાવો હોય તો તમે અહીંયા અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે માસિક આવક લખવાની આવે છે. અહીંયા તમને 3 થી 4 ઓપ્શન જોવા મળશે. 10,000 સુધી આવક છે, 15,000 થી 20,000 વચ્ચે તમારી આવક છે. જે પણ તમારે લાગુ પડતું હોય છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરી દેવાનું છે ને સેવ ઇન કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા વ્યવસાયની વિગતો તમારે લખવાની આવે છે જેમાં સૌપ્રથમ
આર યુ વર્કિંગ વિથ પ્લેટફોર્મ એગ્રીગેટર મોબાઈલ એપ બેઝડ સર્વિસ પ્રોવાઈડર જેમ કે ઉબેર, ઓલા, ઝોમેટો? તો તમારે યસ કરવાનું છે અથવા તો તમારે નો જ રાખવાનું છે. ત્યારબાદ પ્રાથમિક વ્યવસાયમાં તમે જે પણ કામ સાથે સંકળાયેલા છો તે કામ તમારે અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયાથી તે ઓક્યુપેશન આવી જશે. ત્યારબાદ તમે વ્યવસાય સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો તેના તમારે વર્ષની સંખ્યા લખવાની છે. ત્યારબાદ તેના સિવાય જો તમે બીજું પણ પાર્ટ ટાઈમ કોઈ કામ કરતા હોય તો તે તમારે અહીંયાથી કામ સિલેક્ટ કરવાનું છે. સર્ટિફિકેટ જો બીજું કોઈ પણ તમારી પાસે કાર્ડ હોય કામને લાગતું તે તો તમારે અહીંયા અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારે બેંક ખાતાની વિગતો લખવાની આવે છે, જેમાં બેંક ખાતા સાથે તમારો આધાર કાર્ડ જોડાયેલ છે, જેમાં તમારે ઓલરેડી યસ લખેલ આવશે. ત્યારબાદ નીચે તમારે બેંક એકાઉન્ટ નંબર, અહીંયા તમારો બેંકનો ખાતા નંબર સાચો જ લખવાનો છે, કોઈ પણ પ્રકારની મિસ્ટેક ના થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર એટલે તમારે અહીંયા ફરીવાર તમારો બેંકનો ખાતા નંબર લખી દેવાનો છે. ત્યારબાદ બેંક ખાતામાં તમારું જે પણ નામ છે તે નામ તમારે લખવાનું છે. ત્યારબાદ બેંકનો આઈએફસી કોડ તમારે અહીંયા પર લખવાનો છે. ને અહીંયા તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક બેંકનું નામ અને બ્રાન્ચનું નામ પણ આવી જશે. ત્યારબાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. સેવ એન્ડ કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એટલે તમે જેટલી પણ માહિતી લખી છે તે તમામ માહિતીઓનું એક પ્રિવ્યૂ અથવા તો સેલ્ફ ડિક્લેરેશન આવશે, જેમાં અહીંયા તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારું જે પણ લિંગ પુરુષ સ્ત્રી છો તે આવી જશે. અહીંયા આધાર કાર્ડ મુજબ તમારો ફોટોગ્રાફ્સ આવી જશે. પર્સનલ ડિટેલ્સમાં તમારે મોબાઈલ નંબર કમ્પ્લીટ છે કે નથી તે તમારે ચેક કરવાનું છે. અહીંયા મેરિટલ સ્ટેટસમાં તમે લગ્ન કરેલા છે કે નથી, જો લગ્ન ના કરેલા હોય અને મેરિટ તમારે સિલેક્ટ થઈ ગયું હોય તો તમારે એડિટ પર ક્લિક કરીને તે સુધારી દેવાનું છે. ત્યારબાદ તમારી કેટેગરી, અપંગતા વિગતો, બેંક ખાતાની વિગતો તમારે બધી જ એકવાર ચેક કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા જે ડિક્લેરેશન આપેલ છે તે તમારે વાંચી લેવાનું છે. તેમાં સૌપ્રથમ તો લખેલ છે તમે ઈસીઆઈ અથવા તો ઇફો કંપનીઝના સભ્ય એટલે કે કર્મચારી નથી. ત્યારબાદ તમે ઇન્કમ ટેક્સ પે નથી કરતા. અહીંયા તમારી તમામ માહિતી વાંચી લેવાની છે. ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે ને તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. ને જો તમારે કોઈ પણ માહિતી લખવામાં ભૂલ રહી ગઈ હોય તો તમે અહીંયા એડિટ પર ક્લિક કરીને તમે તમારી માહિતી સુધારી શકશો. સબમિટ કરશો એટલે થેન્ક યુ ફોર રજિસ્ટ્રેશન અનઓર્ગેનાઇઝ વર્કરનું એક તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ અહીંયા તમારું ઈ શ્રમ કાર્ડ આવી જશે. ઈ શ્રમ કાર્ડ તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે. અમારી ચેનલ દ્વારા પણ તમને ઈ શ્રમ કાર્ડ ઘરે બેઠા બનાવી આપવામાં આવશે. તેના માટે તમારે અહીંયા જે વોટ્સઅપ નંબર આપેલ છે તેના પર તમારા જે પણ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે તે ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે. અથવા તો તમે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા વચ્ચે તમે કોલ કરીને પણ તમારું ઈ શ્રમ કાર્ડ બનાવી શકશો. સૌપ્રથમ તો તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. ત્યારબાદ જો તમને કોલ કરવાનું કહેવામાં આવે તો જ તમે કોલ કરવાનો રહેશે. જો વિડીયોમાં આપેલી માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજા મિત્રોને પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. આભાર.